તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો ગાઈસ 9 વાગે, કેમ કે આપણે ગાઈસ કાલે જતા રમણમાં, એટલા માટે તમે જોઈ લો ગાઈસ 9 વાગે બ્લોગ ચાલુ કરે છે. અને ગાઈસ હમણાં હાલ જ ઉઠ્યા છે, પાછો બ્લોગ ચાલુ કરે છે. ને ગાઈસ આપણો બ્લોગ ચાલુ તો કરે છે. તો ગાઈસ કાલે બેવાણી છે ને આજ બળી બનાવી છે ગાઈસ. બળી તો ચૂલા પર વેરે થાય છે જી. ચલો તમને બતાવું, પછી કાપીને બસ ખાઈને બતાવતા તમને પહેલાં દેતો. તો જોઈ લો ગાઈસ, ખાવા મિલી છે. જો ગાઈસ આ બનવાનું ચાલુ થઈ છે. ધીમી ધીમી ગાઈસ દેવતા હળકસ એટલે નહીં હજી બની બરાબર. બને ને એટલે ગાઈસ બતાવતા હશે આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. હારી ગાઈસ 4x4. હા ગાઈસ બે ગાઈસ હમણાં બળી બને એટલે ગાઈસ તમને બતાવતા સુધી બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. તો હેલો ગાઈસ, ફાઇનલી બળી બની જશે કમ્પ્લીટ. ને ગાઈસ થાળમાં કાઢીને કાપીને કમ્પ્લીટ કરી નાખી તમે જોઈ લો ગાઈસ. અને ગાઈસ અડધી વેસી પણ મારી ગાઈસ. પેલી વાર આપણે થોડું કોમ કરતા હતા એટલે બાદ જોઈ લો ગાઈસ. અરે બળી ટ્રાય તો મારી ગાઈસ, શું કેવું થાય છે. ખાઈ જાઓ. લાઈટ શું ચાલતી જાય તો ચલો ગાઈસ, તમને કંઈક બીજું બતાવું. પાસ બળી ગાઈસ તમને બતાવી દીધી મેં. જોઈ લો ગાઈસ એક વખત ખરી થાળ ઉડી બતાવી દો ગાઈસ. જો ગાઈસ બળી. તો ચલો ગાઈસ, બળી તમે જોઈ લીધી. ગાઈસ હવે તમને દૂધનો બનેલો માવો બતાવો ગાઈસ. ચલો ગાઈસ, વાહ જોઈ લો ગાઈસ માવો બનવાનું. હા ગાઈસ માવો બનાવશે તૈયાર. ઘરનો ગાઈસ દેશી માવો દૂધના. તો ગાઈસ આપણે આ બધું ઘેર લેવા હતા ને હાજરીમાં હા બેન દોઈ નાખીને ગાઈસ આવો માવો ને બળી બની દીધી ને. બળી બનતા તાણ ગાઈસ સુઈ રહ્યા હતા આપણે. આ તો પેલી વાર ફોન કરતા હતા એટલે બની જવા માંડી. તો કઈ આજ તો ગાઈસ ગેસ પૂરો. આજ તો ગાઈસ આ ગેસનો બાટલો ને પૂરો થઈ જવાનો છે. મારો કેમેરો ટોકાઈ ગયો. મારો કેમેરો ટોકાઈ ગયો. સાફ કરી દેજો. હું તમારે જેવો તે દાન જેવું નહીં કરી દઉં. પહોંચો તો ગાઈસ ખોટ જતી રહી સામો. ખોટ ને ગોળ બે આવી ગઈ. ચલો ગાઈસ આપણો માવો બનાવતા આપણો તમને મળીએ ત્યાં સુધી બ્લોકમાં ગાઈસ બનાવો. હાલ તો આ ગાઈસ હજી તો 10-15 મિનિટ થઈને ગાઈસ 10-15 મિનિટનો બ્લોક બનાવીએ તો ગાઈસ આપણો ઓછા થઈ જાય. ગાઈસ કટ કરીને ગાઈસ તમને બતાવું પછી. ને 10 મિનિટ ગાઈસ આપણા બ્લોક જ ગાઈસ 10-15 મિનિટનો બની જાય છે આખા દાવાનો. અને ગાઈસ આ તો આમાં 10-15 મિનિટ થઈ જાય તો ગાઈસ ઓછા થઈ જાય. ચલો ગાઈસ તમને બતાવી જોઈ લેતા ગાઈસ બની છે. સીમ ગાઈસ તો ભાઈ સારું કહેવાય. આવો જો બહુ કરક પસ ના ભાવ. મને આવું બધું ના આવડે. બધું પાણી પર તને એવું જ આવડે. કોણ આ તમે આમ બનાવ્યો ને બેઠા બેઠા તો તમે એમાં વધવાનું તેમાં બનાવું ના કરો. સવાઈ જુઓ આટલી. તો ગાઈસ ફાઇનલી બની ગયો. જોઈ લો માવો. તો ગાઈસ હા ગાઈસ પેલા ખીરા જેવો લાગે છે. આ તો ખીરા જેવો લાગે છે. આ તો
શીશે દે તો ગાઈસ બોલાય શું જોઈ લો એ ફ્રાયમાં કાઢી નાખ્યો થાળી ગાઈસ ભઠ્ઠાવાળા મોટા થાળમાં કાઢીને ગાઈસ આપણે થાળીમાં કાઢી નાખીએ આપણે ગાઈસ પેડા નહીં બનાવવાના આપણે તો ગાઈસ ખાવાનો છે ડાયરેક્ટ જ પેડા બનાવ્યા ઘણ જો ગાઈસ મને બહુ કડક કે ભાવતું નહીં એ તો ઓટોમેટિક કડક થઈ જાય તો ચલો ગાઈસ ફાઇનલી થાળીમાં કાઢી નાખી ખરા ને એટલા ગાઈસ તમને કહું કહેશો લાગે છે ખાઈ જાઓ આપણે ખાવું ને તમને કહેવું તમે તો કાંઈ ખાવા બહાર નહીં એટલે શું કહેવું થઈ જાઓ ચલો બ્લોકમાં બન્યા રહો બ્લોક તો ગાઈસ ફાઇનલી માવો ઠંડો થઈ ગયો છે અને ગાઈસ ટેસ્ટ કરવા આવી ગયો જોઈ લો ગાઈસ સારો એવો માવો ગાઈસ મને અસર બળી છે જોયો એસા બળી ઉપર ગાઈસ માવો આ ઠરવા માટે મળ્યો તો ફ્રીજમાં પેલી વખત મળ્યો તો ગાઈસ તો કાઠો દોઢ થઈ ગયો ગાઈસ જી ઠરી ગયું જો ગાઈસ યા જો ગાઈસ દેખાય આ જી ઠરી ગયેલું ચલો ગાઈસ એક વખત ટ્રાય મારી દઈએ શાકવામાં ગાઈસ એઠો નાખ્યા હો ગાઈસ બધા રસોઈ શાખી નાખવાનો આવે તો ગાઈસ શું કરવાનું બેઠે ગયા ના ગયા ગાઈસ ટેસ્ટ કરવા મેં એઠો નાખ્યા અને ક્યાં ગાઈસ ટેસ્ટ કર્યો ચલો ગાઈસ એક નંબર બને છે અને ગાઈસ પેડા નહીં બને આમને એમ જ ખાઈ જવાનું છે ઘરમાં 500 જણા હશે ને એટલે થોડું ખાય તો પતી જાત તો ગાઈસ જોઈ લો તો કે આનો મતલબ ગાઈસ ભાઈ બંધ એક બે આવ થોડી પા એ રેક હોય એટલે વળી પૂરો થઈ જાય બધી આખી થાળી તો ચલો ગાઈસ આપણા આ આવી ગયું પાણી ભરાય એટલે ગાઈસ તમને મળીએ પાણી આવા તાણે પાણી ભરાય નહીં પાણી આવા તાણે મળીએ ત્યાં સુધી બ્લોકમાં ગાઈસ બન્યા રહેજો આનો ટેસ્ટ તો આપણે કરી જ લીધો તો ગાઈસ કળ્યો સાદ એક મસ્ત છે એટલે કહી દીધું મને તો ચાલો ગાઈસ એક વખત ફરીથી ટ્રાય મારી દઈએ જોઈ લો ગાઈસ ગાઈસ ખાવાનું શું બને કાંઈ તમને બતાવી દઉં તો ગાઈસ મગનું શાક ગાઈસ ઘઉંની રોટલીઓ ચલો ગાઈસ ખાઈ લઈએ જોઈ લઈએ કેવું છે તો હેલો ગાઈસ ફાઇનલી છે બપોરનો ટાઈમ ગાઈસ અત્યારે આપણે મળીએ છીએ 100 વાગે ગાઈસ તો ગાઈસ ખાવાનું બનવાનું ચાલુ છે અને ગાઈસ આપણે નહીં હાલ જ નહીં પ્રેરા થઈ જશે નહીં તો રેડી થઈ જશે એટલે જવાનું નહીં પણ ગાઈસ નહીં તો રેડી થઈ જશે જો ગાઈસ તમને બતાવો ગાઈસ બહાર બનાવવાનું ચાલુ છે તો ગાઈસ આ ગોળ કાઢા મમ્મી એક બાજુ અને હા ગાઈસ શાક બનવાનું સારું જ ગાઈસ આનું શાક તો જોઈ લે ગાઈસ ફુલેવર છે અને તુવેર છે અને ગાઈસ આ ઘઉંનો લોટ બંધેલો છે પણ રોટલા કરવાનું ચાલુ કરી નહીં અને ગાઈસ જોઈ લો આ તવી મૂકી દીધી ના રોટલા કરવાનો પાણી તો ગાઈસ તમને બતાવી દઉં આવું બધા મમ્મી ખીર હું ભૂલી જઈશ યાદ નહીં આવતું મને એટલા તો ગાઈસ
શાક ખીર ને ગાઈસ પેલો રોટલા બને. જોઈ લે ગાઈસ. મમ્મી આ ગોળ મેલ દો પાછો. આ ગોળ મમ્મી કાઢીને ફરા. તો ચલો ગાઈસ તમને આપણા કહીએ તાણ મળીએ ત્યાં સુધી બ્લોગમાં ગાઈસ બન્યા રહો. હાલ તો ગાઈસ બતાવ્યું નહીં, જે અત્યારે બતાવ્યું તમને બતાવી દીધું. ગાઈસ તમને મળીએ ત્યાં થોડી વાર. તો હેલો ગાઈસ, આજ સવારનો આપણા તમને ઇન્સ્ટાગ્રામનું એક કહી દઉં વાત. આજ સવારના આપણે ઉઠ્યા ને તારના ગાઈસ રીલ સ્ક્રોલ કરીને એમાં ટાટા સિયારા ગાડી આવે આખો દાડો ગાઈસ. આ ઇન્સ્ટા જે ટાટા સિયારા ગાડી લોન્ચ કરવાની છે ને એ રેસ ગાઈસ એડી જ આવે સવારની. અને ગાઈસ આપણે જે કોઈ બી વિડીયો બનાવે તો ગાઈસ બધા કહીશ ટાટા સિયારા નામ લે ને તો ગાઈસ વિડીયો 1 લાખ વ્યૂઝ ને 2 લાખ વ્યૂઝ ને 50K વ્યૂઝ ને એવું ગાઈસ પહોંચી જાય. ગાઈસ આપણે પણ બનાવીને જોઈ લઈએ ગાઈસ કે પોકા શકા નહીં પહોંચતો. ગાઈસ જોઈએ આપણે આજે લઈ લીધો ટાટા સિયારા ગાઈસ. જોઈ લેતા ટાટા સિયારા ગાઈસ લોન્ચ થાય છે એ તો જોઈ લીધી. ચલો બોલતી હતી ગાઈસ આપણે પણ ટાટા સિયારા ચલો કરી દો ગાઈસ વાયરલ રીલ. જોઈએ ગાઈસ કેટલા જણા ફોકસ આવે વાયરલ રીલ. ચલો ગાઈસ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે. ગાઈસ જમવામાં શું બને ગાઈસ તમને બતાવી દઉં. તો ગાઈસ જરા શાક તો તમને કીધું તું કે મિક્સ સબ્જી છે. જો ગાઈસ તુવેરો પાપડીઓ એ અલગ અલગ કે છે અમે ફુલેવાર મિક્સ સબ્જી એટલે પેલું ખાવું અને આ રહ્યો પેલા એનું કહેવાય મગવાનું. આ નહીં ખાવ તમે? ના ગાઈસ ઘઉંની રોટલીઓ છાશ માવો માવો દેખાય. આ જો હેડી આ ખા બે છે આટલું લઈ બેઠા છે. ચલો ગાઈસ ખાઈ લઈએ. બીજી વાત છે હજી પછી કિલો કેટલો જ પડવા જોઈએ? તઈ દા જીગુ કે પેલા કોઈ જોકન લઈ જાય ને એક નિકન પાછા લઈ જોઈએ એટલે કે જીગુ ના મમ્મી બનાવીને ખાધું હતું. તો ચલો ગાઈસ તમને આપણે ખાઈને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને ગાઈસ અત્યારના વાગે ગાઈસ 8:30 અને ગાઈસ ખાઈને આપણા વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. સેમ કાર્ય વિડીયો અહીંયા એડિટિંગ કરવાનો છે એટલા માટે. તો ચલો ગાઈસ આપણો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો. આજ તો ગાઈસ બળી બનાવી છે, ભાઈ ખીર બનાવી છે, ભાઈ માવો બનાવે છે, વળી એવું ગાઈસ બનાવી છે અને રોજ આજનો બ્લોગ છે ગાઈસ એટલા. તો ગાઈસ આજનો આપણો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી જ દેજો. ચલો ગાઈસ બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.